નમસ્કાર. હાલમાં સમગ્ર રાજ્યમાં 24મો ગુજરાત શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ ચાલી રહ્યો છે. ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રીશ્રી સહિત તમામ પદાધિકારીશ્રીઓ, માનનીય ચીફ સેક્રેટરી સહિત તમામ અધિકારીશ્રીઓ, સમગ્ર તંત્ર ગુજરાત રાજ્યમાં શિક્ષણની વ્યાપ વધે, પરિસ્થિતિ સુધરે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે. ચાલુ વર્ષે પણ તારીખ 23, 24, 25 જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમો એ જ હેતુને ધ્યાને લઈ અને યોજવામાં આવ્યા છે. આ જ પ્રસંગે અમારે આજરોજ ચીખલી પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિત રહેવાનું થયું. આજરોજ 19 જેટલા બાળકોને આંગણવાડી તેમજ બાલવાટિકામાં પ્રવેશ અપાવ્યો છે. શાળાના શિક્ષકો તથા વાલીઓ તેમજ એસએમસી સભ્યો, તમામ આગેવાનોનો ખૂબ જ હકારાત્મક પ્રતિભાવ રહ્યો છે. સૌ સાથે મળી અને ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ વધે, તમામ બાળકો ખૂબ જ પ્રગતિ કરે એ માટે કાર્યરત છે. આભાર. જય હિન્દ. નમસ્કાર, મારું નામ કુસુમબેન એન પટેલ છે. પ્રાથમિક શાળા ચીખલી, તાલુકા આહવા, જિલ્લો ડાંગ. આજે અમારી શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ, શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો, જેમાં ડાંગ જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિરલભાઈ પટેલ આવ્યા હતા. તેમના દ્વારા બાલવાટિકાના 19 જેટલા બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે. બાલવાટિકાના બાળકો માટે ગામના યુવાનો દ્વારા કીટનું વિતરણ કરવામાં આવ્યું અને એ કીટની અંદર દરેક બાળક માટે બેગ, સ્લેટ, પેન, દેશી સાબ તેમજ દરેક બાળકને ચોકલેટ અને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું છે. અમારી શાળામાં તમામ બાળકો નિયમિત રીતે